થોડા સમય પહેલા ટ્રાફિક નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની એક અદ્ભુત દાસ્તાન રજૂ કરાઈ હતી. આ ફિલ્મમાં ગણતરીની મિનિટોમાં કેવી રીતે એક હાર્ટને એક શહેરથી બીજા શહેર પહોંચાડાય છે તે વાત દર્શાવાઈ. આ ફિલ્મની સ્ટોરી જેવી જ હકીકત ભાવનગરથી અમદાવાદ વચ્ચે જોવા મળી. એક બ્રેઇન ડેડ યુવકનું હૃદય ભાવનગરથી અમદાવાદ પહોંચાડાયું, તે પણ ગણતરીની મિનિટોમાં. ट्रांसप्लांट के लिए उसका हार्ट मरने से पहले निकालना बहुत जरूरी है. સમય માત્ર 4 કલાકનો હતો. ભાવનગરના ઈશ્વરિયાનો આરીફ બ્રેન ડેડ થઈ ચૂક્યો હતો અને આરીફનું હૃદય અમદાવાદની હોસ્પિટલમાં દાખલ અર્જુન સુધી પહોંચાડવાનું હતું. બસ પછી તો અમદાવાદની ડોક્ટરની ટીમ એક ખાસ વિમાનમાં પહોંચી ભાવનગર. આરીફનું હૃદય કાઢીને ખાસ ગ્રીન કોરિડોરની મદદથી ડોક્ટરની ટીમ માત્ર 6 મિનિટ અને 22 સેકન્ડમાં જ પહોંચી ભાવનગર એરપોર્ટ સુધી અને ત્યાંથી અમદાવાદ પરત આવીને અર્જુન સુધી પહોંચાડાયું આરીફનું હૃદય. ખાસ તો જણાવવાનું કે આજે અમે સરટી હોસ્પિટલમાં એક અમારું હેડ ઇન્જરીનું પેશન્ટ હતું, એને અમને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા પછી એના સગાએ સંમતિ આપ્યા બાદ અમે એના ઓર્ગન ડોનેશન કરી રહ્યા છીએ. એમાં ખાસ તો કહેવાનું કે 5 જિંદગી બચાવવા જઈ રહ્યા છે આ યુવાન માણસ. 2 કિડની, લીવર, પેનક્રિયાસ એટલે કે યકૃત એટલે સ્વાદુપિંડ અને હાર્ટ. સાહેબને કીધું અમારે એના કિડનીના દાન કરી દેવા છે. બધા કોઈક બીજાને ગમે તે ગરીબ માણસને કામ આવશે એટલે અમે કિડની, લીવર. આરીફના પરિજનોએ ડોક્ટરની સમજાવટથી આરીફના અંગોનું દાન કરવાની પરવાનગી આપી, જેમાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ અર્જુન આંબલિયાને આરીફનું હૃદય મેચ થાય તેમ હતું. બસ પછી તો આરીફની જિંદગી અર્જુનમાં જાણે હૃદયરૂપી ધડકવાની હતી અને ગુજરાતના ઇતિહાસમાં આ રીતે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું, તે પણ ટ્રાફિક પોલીસના જવાનોની મદદથી, જેઓએ ભાવનગર હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કર્યો અને આ તમામ વસ્તુને શક્ય બનાવી. હોસ્પિટલથી એરપોર્ટ સુધીનો જે માર્ગ હોય એ બિન અડચણરૂપ તૈયાર કરવા માટેનો જે રૂપરેખા હોય એને ગ્રીન કોરિડોર કહેવામાં આવે છે અને એ આજે સફળપૂર્વક પૂર્ણ કરેલ છે ભાવનગર પોલીસ. આરીફ હવે આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ અર્જુનના શરીરમાં આરીફ હૃદયરૂપી હંમેશા જીવિત રહેશે. રક્તદાન તો મહાદાન છે જ, પરંતુ આ રીતે અંગોનું દાન કરીને અનેક માનવ જિંદગીઓને બચાવી શકાય છે, જે આરીફે સાબિત કરી બતાવ્યું છે. આરીફના અંગોના દાનથી કુલ 5 લોકોને નવી જિંદગી મળવાની છે, જેની ખુશી આરીફના પરિવારજનોને આજીવન રહેવાની છે. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.